નમસ્તે ખેડૂત ભાઈઓ। આજ આપણે પંજાબની અંદર રામા ઝંડુ કરીને કંપની છે, ઝંડુ એગ્રીકલ્ચર વર્ક આજ આપણે ત્યાં આવ્યા છીએ। અને આ કંપની ખાસ કરીને બટાટાની બધી મશીનરી બનાવે। આપણે જે બટાટાની ખેતી કરીને ભાઈ એની મશીનરી બનાવે। તો આ બટાકા વાવવાનું મશીન છે, જુઓ બટાટા વાવવાનું મશીન બરાબર। આ રહ્યું ને ટાયર વગરનું, આમાં ટાયર નથી નીચે ના। હવે આ મશીન ટાયરવાળું હે, ટાયરવાળું। આમાં 27ની સાઈઝ આવે બેડની, પછી ડબલ બેડ આવે, સિંગલ બેડ આવે, પછી એક બેડમાં આપણે બટાટાની 2 લાઈન કરવી તો આવે એ ઝિગઝેગ સિસ્ટમમાં, પછી એક બેડમાં બટાટાની 4 લાઈન કરવી હોય તો પણ આવે બરાબર। એમ અલગ અલગ ટાઈપના અહીંયા બધા મશીન બનાવે। તો કંપની તો બહુ મોટી છે। આ એનું સ્ટોક યાર્ડમાં આપણે આવ્યા, હા એના સ્ટોક યાર્ડમાં આપણે આવ્યા છીએ। તમે જોઈ શકો ત્યાં ઘણા બધા આ બાજુ જે તમને દેખાય ને અત્યારે કલર વગરના એ છે એના પોટેટો ગ્રેડર। આ પોટેટો ગ્રેડર છે બટાટાના ગ્રેડિંગનું મશીન, એટલે બટાટાની નાની મોટી સાઈઝના બટાટા નોખા થઈ જાય બરાબર। આ રામા ઝંડુ જુઓ એનું નામ છે રામા ઝંડુ બરાબર, એની બ્રાન્ડ છે કંપનીની, અને બહુ ફેમસ બ્રાન્ડ છે અહીંયા આપણે પંજાબની અંદર। આનું કામ પણ બહુ મોટું છે। હજી તમને બીજું બતાવું તો આ થયું આપણે એનું ગ્રેડર મશીન બરાબર। પછી અહીંયા છે હજી એનું આ પોટેટો ડિગર, એટલે આપણે બટાટા જમીનમાંથી કાઢવાના હોય ને ત્યારે આ સીધું બટાટા જમીનમાંથી આનાથી નીકળી જાય, એને પોટેટો ડિગર કહેવાય બરાબર। એટલે આ રામા ઝંડુ કંપનીનું પોટેટો ડિગર બરાબર। અને હવે આપણે આગળ જઈએ તો અહીંયા એક આવું બેડ મેકરી બનાવ્યું, પણ આપણે ગુજરાતમાં તો નહીં, પંજાબમાં હાલશે ભાઈ, આપણે અહીંયાનો હાલે। હા એક આ આપણે ગુજરાતમાં હાલશે। હવે આપણે બટાટા વાવ્યો હોય ને તો એની ઉપર જે પેલા છોડવા હોય તો પેલા છોડવાને તોડી નાખે, તોડી કાઢે। જોવામાં બધી બ્લેડોને એવું આપ્યું અંદર ખૂટા એ આંખો એટલે છોડવાને તોડી કાઢે ને જમીનમાં અંદર બટાટા જ રહીએ બરાબર। પછી બટાટા આપણે ઓલા પેલા ડિગરથી કાઢી લઈએ, આ બાજુ આપણે ડિગર જોઈએ એનાથી કાઢવાના બરાબર, અને આનેથી બટાટા વાવવાના। એટલે આપણે જે આ કંપની છે ને ભાઈ બટાટાની જ બધી વસ્તુ બનાવે, જોવામાં એના કલ્ટિવેટર ને બધું। રામા ઝંડુ કંપની આ બટાટાના પ્લાન્ટર, બટાટા પ્લાન્ટર જુઓ તમે છે ને ટાયર। અહીંયા સ્પ્રિંગ આપ્યો ભાઈ, સ્પ્રિંગું। પછી આ બટાટાનું એક જ હરખું ઊંડાઈથી વાવેતર કરવું હોય ને તો અહીંયા લોકો સિસ્ટમ દીધેલ, બટાટાનું એક જ હરખું ઊંડાઈથી થાય વાવેતર, એ ટાઈપનું આપ્યું છે। પછી અહીંયા એને હાર્ડનિંગ કરેલા છે ને આવડા આપ્યા છે, જુઓ હાર્ડનિંગ કરેલા આપ્યા છે, એનાથી શું થાય ઘડીકમાં એની ચાંચ ઘસાય નહીં બરાબર। અહીંયા ડીશું આપી છે ઇમ્પોર્ટેડ બરાબર, અહીંયા સ્પ્રિંગ આપી છે। પછી અહીંયા ટોપલિન છે, એટલે પાછળથી તમારે આ જેટલું આપણે શું કે સેવું કરાર કરવું હોય ને એટલું બધું થઈ જાય બરાબર। સિસ્ટમ તો ઘણી બધી છે, પણ મને હજી બટાટાની ખેતી વિશે એટલી તમામ સંપૂર્ણ પ્લાન્ટર વિશે માહિતી ઓછી, એટલે હું તમને જાજુ નથી કહી શકતો। પણ ટૂંકમાં આવું બટાટા વાવવાનું મશીન મેં પહેલી વાર જોયું ભાઈ બરાબર। બહુ મસ્ત કામ છે આનું, અને કોઈ પણ ખેડૂતોને આવું જોતું હોય ને કાંઈ પણ તો ખેડૂત ભાઈઓ કોન્ટેક કરજો, આપણા નંબર લખી લેજો 722 783 77 77 આપણા નંબર છે। તો